હેલો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આજના મારા મિનિટમાં તમારું સ્વાગત છે। વાગ્યા છે સાંજના 7। તો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે આપણા કિચનમાં આવી ગયા છે। તો આપણે બનાવવાની છે અડદની દાળ। તો મેં અડદની દાળ મૂકી દીધી છે અને ભીંડાનું શાક બનાવવાનું છે। ભીંડો પણ સુધારવાની તૈયારી કરવા મળી છે। તો ભીંડો સુધારાઈ ગયો છે। તો ભીંડો સુધારાઈ ગયો પછી આપણે અડદની દાળનો વઘાર કરવાનો હતો। તો આપણે અડદની દાળનો વઘાર કરવા માંડ્યા। તો અડદની દાળ તૈયાર થઈ ગઈ છે। આપણે બીજી બાજુ ભીંડાનું શાક પણ બનાવ્યું। મને બહુ જ મસ્ત ટેસ્ટી લાગે ભીંડાનું શાક। તો મેં ભીંડાનું શાક, અડદની દાળ, ભાખરી, ભીંડાનું શાક ને સાઈસ એ આપણે જમવાનું। તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આજના મારા મેની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું બનાવું છું આજે ગાજરનો હલવો। મને બહુ જ ફેવરેટ છે ગાજરનો હલવો। ખાંડ, મલાઈ, બદામ અને આપણે બનાવવાનું શરૂ કરી દીધું છે ગાજરનો હલવો। તો મસ્ત મજાનો બની ગયો છે ગાજરનો હલવો। તમને ગમ્યો હોય તો કમેન્ટ કરજો। પછી આપણે બપોરનો ટાઈમ થઈ ગયો તો આપણે શાક, રોટલી